નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લાઈવ સેશનની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા ધમાકેદાર ચેપ્ટર બાયોલોજીનું ચેપ્ટર છે ધોરણ 10 વિજ્ઞાનની અંદર સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. હાઉ ડુ ઓર્ગેનિઝમ ધ રિપ્રોડક્શન, બરાબર, રિપ્રોડ્યુસ, કેવી રીતે મેલ અને ફિમેલ ની અંદર સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. અને પ્રજનન એટલે શું? તો દરેક સજીવ છે એ પ્રજનન કરી પોતાના જેવી જ સંતતિનું નિર્માણ કરે છે. આ ચેપ્ટરની અંદર આપણે પ્રજનન વિશેની માહિતી મેળવવાની છે. અને પ્રજનન વિદ્યાર્થી મિત્રો કરવું એ ખૂબ જરૂરી છે, કારણ કે જે આપણી અગાઉની પેઢી એટલે કે જે આનુવંશિકતાના લક્ષણો, ડીએનએના લક્ષણોના આધારે જે પિતૃ પેઢીમાંથી અને બીજા અન્ય જે બાળકનો જન્મ થાય છે એમાં ડીએનએ ના ફેરફારોના કારણે અલગ અલગ જે લક્ષણો જોવા મળે છે રંગસૂત્રના આધારે. તો એના વિશે વાત કરવાની છે. એકલિંગી પ્રજનન કોને કહેવાય, દ્વિલિંગી પ્રજનન કોને કહેવાય, બરોબર, પ્રજનનના પ્રકારો, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, એની અંદર આપણે અલગ અલગ પ્રકારો જોશું. રેડી? તો વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે, પ્રાણીઓમાં પ્રજનન કેવી રીતે થાય છે, અલિંગી પ્રજનનની અંદર ભાજનની પ્રક્રિયા દ્વારા અલિંગી પ્રજનન કેવી રીતે થાય, બરોબર, ભાજનની પ્રક્રિયા, અમીબા જે ભાજનનું પ્રક્રિયા કરે છે અને એના દ્વારા અલિંગી પ્રજનન કરે છે. તો એના વિશે વાત કરવાની છે. તો સરસ મજાનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, ક્યાંય જતા નહીં. આપણે આ ચેપ્ટરનો આખો બ્રોડ મેપ તમને આપી દઉં છું. સરસ મજાનું ચેપ્ટર કેવી રીતે યાદ રાખવું એના માટેનું હું તમને આખો મેપ આપી દઉં છું. રેડી? વસ્તી નિયંત્રણમાં રાખવા માટે અલગ અલગ જે પદ્ધતિઓ છે, બરોબર, કે જે ગર્ભ નિરોધક અટકાવવા માટે, બરોબર છે, ગર્ભધારણની પ્રક્રિયા અટકાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી વસ્તી નિયંત્રણ રાખી શકાય એના વિશેની વાત કરવાની છે. અને કીટકોથી લઈ મનુષ્ય સુધી બધા જ પ્રાણીઓ છે પ્રજનન કરે છે અને પોતાના જેવો જ નવો સજીવ એટલે કે નવી સંતતિનું નિર્માણ કરે છે, એને જ આપણે પ્રજનન કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. આપણો ચેપ્ટર છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, બાયોલોજીનું ચેપ્ટર છે, ખૂબ અગત્યનું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પહેલો જ ક્વેશ્ચન માઇન્ડની અંદર થવો જોઈએ કે પ્રજનન એટલે શું, બરાબર છે. પ્રજનન છે એ નર અને માદા, બરાબર, બંને ભેગા થાય અને એ રીતે પણ પ્રજનન થઈ શકે, અથવા તો ખાલી નર અને ખાલી માદા, બરાબર છે, એ ભેગા થઈ અને ખાલી નર અને ખાલી માદા જોડાઈને એ પણ ખાલી એકલિંગી પ્રજનન કરી શકે છે, બરાબર, એટલે કે અલિંગી પ્રજનન કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે પ્રજનનની વાત કરવાની છે તો એની અંદર સૌપ્રથમ પહેલો જ ક્વેશ્ચન માં એની અંદર એ થવો જોઈએ કે પ્રજનન એટલે શું, પ્રજનનની વ્યાખ્યા કહેવાય શું, પ્રજનન કહેશું કોને? તો પ્રજનનની અંદર જોવા જઈએ પ્રજનન તો બેટા સાદામાં સાદી વ્યાખ્યા છે પ્રજનનની. પ્રજનન એટલે કોઈ પિતૃ સજીવ જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને પ્રજનન કહે છે, બરાબર છે. પિતૃ સજીવ છે એના જેવો જ બીજો અન્ય સજીવ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અથવા તો નવો સજીવ અથવા તો નવી સંતતિ, બરાબર છે. આની જગ્યાએ તમે એમ લખો કે નવી સંતતિ નિર્માણ કરવાની પદ્ધતિને, નિર્માણ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે બેટા? પ્રજનન કહે છે, બરાબર. રિપ્રોડક્ટિવ સિસ્ટમ કહે છે. તો પ્રજનનના પ્રકારો જોઈએ બેટા. પ્રજનનના પ્રકારો તો પ્રજનનના મુખ્યત્વે બે પ્રકારો છે. પ્રજનનના
પ્રકારો આપણે આ ચેપ્ટર ની અંદર બે રીતે જોવાના છે, બરોબર છે. કયા કયા પ્રકારો છે બેટા? તો પ્રજનનના પ્રકારોની અંદર જો વાત કરીએ તો એક પ્રકાર છે લિંગી પ્રજનન અને એક પ્રકાર છે અલિંગી પ્રજનન, બરોબર. તો અહીંયા લખું છું લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, લિંગી પ્રજનન, અને બીજું છે બેટા અલિંગી પ્રજનન. કયું પ્રજનન? અલિંગી. ખાસ ધ્યાન રાખજો, અલિંગી પ્રજનન, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટર ની અંદર બે વસ્તુ ખાસ જોવાની છે. લિંગી પ્રજનન કરતા સજીવો કયા કયા છે? કારણ કે પૃથ્વી ઉપર કરોડો ને લાખોની સંખ્યામાં સજીવો વસવાટ કરે છે, બરોબર. જે આપણે સમુદ્રમાં તમે જુઓ તો સમુદ્રમાં ઘણા બધા સજીવો, હાઇડ્રા છે, જળવ્યાય છે, અથવા બેક્ટેરિયા, બહારની સાઈડ આપણે જોઈએ બેક્ટેરિયા, વાયરસ, આ બધા કેવી રીતે સજીવો છે એ બધા પ્રજનન કરે છે અને પોતાના જેવો જ નવો સજીવનું નિર્માણ કરે છે. તો એની અંદર મુખ્યત્વે આપણે બે પ્રકાર પાડેલા છે વૈજ્ઞાનિકોએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે પૃથ્વી ઉપર આપણી ઉત્પત્તિ કેવી રીતે છે. તો એની અંદર ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે જે ઇવોલ્યુશન એટલે કે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપેલો છે એની અંદર એવું કીધું હતું કે જે દરિયાની અંદર એક કોષીય સજીવો છે એના દ્વારા આપણું નિર્માણ થયેલું છે, સજીવ શરીરનું નિર્માણ થયેલું છે, આપણી ઉત્પત્તિ થયેલી છે. એ ચાર્લ્સ ડાર્વિનની થિયરી એવું કહે છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રજનનના પ્રકારો છે એની અંદર લિંગી પ્રજનનની અંદર પાછા બે પ્રકાર છે, બરોબર. લિંગી પ્રજનનની અંદર પણ બે પ્રકાર છે. કયા કયા પ્રકારો છે? બે. તો ખાસ ધ્યાન આપજો બેટા. અહીંયા લિંગી પ્રજનનમાં બે પ્રકારોમાં પહેલો પ્રકાર છે બેટા, પહેલો પ્રકાર છે વનસ્પતિમાં પ્રજનન. વનસ્પતિમાં પ્રજનન. વનસ્પતિ પણ પ્રજનન કરે છે. રેડી? તમને ખ્યાલ હશે, તમે અગાઉના ધોરણમાં ભણીને આવ્યા છો કે સ્ત્રી કેસર અને પુકેસર એ વનસ્પતિના પ્રજનન અંગો છે. જેવી રીતે પ્રાણીઓમાં પ્રજનન અંગો ક્યાં ક્યાં છે? તો પ્રાણીઓમાં એટલે કે નર પ્રજનન અંગ તરીકે શું છે? શુક્રકોષ. રેડી? અને માદા પ્રજનન અંગ તરીકે શું છે? અંડકોષ. તો આ બંને જે પ્રાણીઓમાં પ્રજનન અંગો છે એવી જ રીતે વનસ્પતિમાં પણ પ્રજનન અંગો છે. ત્યાર પછી અહીંયા લખું છું બેટા પ્રાણીઓમાં પ્રજનન, બરાબર. પ્રાણીઓમાં પ્રજનન. તો મેં અહીંયા શા માટે લખેલું છે? કારણ કે લિંગી પ્રજનનમાં આવશે. શા માટે લિંગી પ્રજનનમાં? કારણ એ છે બેટા કે વનસ્પતિમાં પ્રજનન કરાવવા માટે સ્ત્રી કેસર અને પુકેસરની જરૂર પડશે, એટલે કે નર જન્યુ અને માદા જન્યુ બે વસ્તુની જરૂર પડશે. જ્યારે પ્રાણીઓમાં પણ પ્રજનન કરાવવા માટે બે વસ્તુ, બે લિંગની જરૂર પડશે, બરાબર. એક તો શુક્રપિંડ અને એક અંડપિંડ. એટલા માટે એનો પાર્ટ આપણે શેમાં લીધેલો છે? એને કઈ કેટેગરીમાં લીધેલું છે? લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, બરાબર છે. તો વનસ્પતિ પ્રજનન છે એ વનસ્પતિ પ્રજનનની અંદર આપણે આગળ જોઈએ તો બેટા વનસ્પતિ પ્રજનનનું મુખ્ય અંગ કયું છે? બોલો ફટાફટ. વનસ્પતિ પ્રજનનનું બેટા મુખ્ય અંગ છે પુષ્પ. શું છે બેટા? વનસ્પતિ અંગ છે એનું મુખ્ય અંગ છે પુષ્પ. કારણ કે પુષ્પ દ્વારા વનસ્પતિ છે એ પ્રજનનની ક્રિયા કરે છે. તો વનસ્પતિમાં પ્રજનનમાં સૌથી અગત્યનો જો જે ભાગ હોય તો એ છે પુષ્પ. યાદ રાખજો ખાસ. રેડી? અને પુષ્પની અંદર પણ બે વસ્તુ આવશે. કઈ કઈ? સ્ત્રી કેસર અને પુકેસર, બરોબર. સ્ત્રી કેસર અને પુકેસર. તો અહીંયા લખું છું પુકેસર અને અહીંયા લખું છું સ્ત્રી કેસર, બરોબર. તો બેટા યાદ રાખજો પુષ્પ છે એ વનસ્પતિનો અગત્યનો ભાગ છે પ્રજનન કરવા માટે. રેડી? વનસ્પતિમાં બીજા અન્ય પણ અંગો આવે છે, વજ્રપત્ર છે, દલપત્ર છે, એ પણ પ્રજનનની ક્રિયામાં ભાગ લે છે. પરંતુ અગત્યની વસ્તુ આ બે છે, પુંકેસર અને સ્ત્રી કેસર. પુંકેસરની અંદર શું હોય બેટા? પુંકેસરની અંદર પરાગરજ હોય. એ પરાગરજનું વહન
પાણી દ્વારા પણ થાય, બરોબર છે, અને હવા દ્વારા પણ થાય, અને એ જ પરાગરજ છે એ ઉડીને સ્ત્રી કેસરની પરાગાસન ઉપર બેસે અને એ પરાગાસન દ્વારા અંડવાહિનીમાં જે અંડકો હોય એની સાથે મિલન થઈ, એની સાથે જોડાણ થઈ યુગ્મનજ બનાવે છે, અને એ યુગ્મનજ અંતે ભ્રૂણમાં વિકાસ પામે અને એનું બીજ બને છે, અને એ બીજ અંકુરિત થઈ નવો છોડ બને છે. આખી પ્રક્રિયા આવી રીતે હોય છે. તો એમાં બે વસ્તુની જરૂર પડે છે, પુંકેસર અને સ્ત્રીકેસર. અને અહીંયા પ્રાણીમાં પ્રજનનની જો વાત કરું તમને, તો એમાં પણ બે વ્યક્તિની જરૂર પડશે, બરોબર છે. એક તો નર જાતીય અને એક માદા જાતીય, બરોબર, એટલે મેલ અને ફિમેલ બે વસ્તુની જરૂર પડશે. તો અહીંયા નર જાતીય છે, બરોબર, નર જાતીય, એ નર જાતીય અને માદા જાતીય તમને ખ્યાલ હશે કે નરજન્યુ તરીકે નરની અંદર શું હોય છે બેટા? શુક્રકોષો. શું હોય છે બેટા? શુક્રકોષો, એટલે કે શુક્રપિંડ હોય છે પ્રજનન અંગ તરીકે. અને માદા જાતિની અંદર શું હોય છે બેટા પ્રજનન અંગ તરીકે? અંડપિંડ હોય છે. શું હોય છે? અંડપિંડ. હવે બેટા આ બંનેનું શું થાય? જ્યારે મિલન થાય, આ બંનેનું શું થાય? મિલન થાય, એટલે કે શુક્રપિંડમાંથી શુક્રકોષો નીકળે અને અંડપિંડમાંથી અંડકોષો નીકળે, બંનેનું મિલન થાય ત્યારે ફલનની પ્રક્રિયા થતી હોય છે. શું થાય છે બેટા? ફલનની પ્રક્રિયા. અને એ ફલનની પ્રક્રિયાની અંદર ફલનની પ્રક્રિયા જે થાય છે ફલન, બરોબર છે, તો અહીંયા લખું છું ફલનની પ્રક્રિયા. એના દ્વારા આગળ જે નવો સજીવ છે એનું નિર્માણ થાય છે, અને જે તે સ્ત્રી છે તો એ ગર્ભવત ધારણ કરે છે. તો એની અંદર આપણે પાછી એ વસ્તુ સમજવાની છે કે જે માસિક સ્ત્રાવની ઘટના છે સ્ત્રીઓની અંદર એ કેવી રીતે ઘટતી હોય છે. તો એની અંદર બેટા એક જ વસ્તુ ખ્યાલ રાખવાનો છે કે આપણો જ્યારે જન્મ થાય, બરોબર, નવજાત શિશુનો જ્યારે જન્મ થાય અને ધીમે ધીમે એની ઉંમરમાં વધારો થાય, એની વૃદ્ધિ અને વિકાસ થાય, અને જે એમની ઉંમર 13 વર્ષ કે 12 વર્ષની થાય ત્યારે એ તરુણાવસ્થા કે હોય કિશોરાવસ્થામાં આવે છે, ત્યારે એના પ્રજનન અંગો છે એ પરિપક્વ બને છે પ્રજનન કરવા માટે. તો એની અંદર આપણે જે શુક્રપિંડની અંદર જે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ અને અંડપિંડની અંદર પ્રોજેસ્ટ્રોન અને ઇસ્ટ્રોજન નામના અંતઃસ્ત્રાવ છે એ એક્ટિવ થાય છે, જેના કારણે જે નર અને માદા એ પ્રજનન કરવા માટે સક્ષમ બને છે. અને આ બાજુ જો વાત કરું બેટા અલિંગી પ્રજનનની અંદર, તો અલિંગી પ્રજનનની અંદર ઘણા બધા પ્રકારો છે. તો એની અંદર સૌપ્રથમ આવે છે બેટા અલિંગીની અંદર ભાજન, બરાબર છે. શું થાય છે? ભાજન. અલિંગી પ્રજનન એક એવું પ્રજનન છે કે એની અંદર નર કે માદા જાતિની જરૂર પડતી નથી. કાં તો નર હશે તો પણ એકલું પ્રજનન કરી શકે છે, અને કાં તો માદા હશે તો પણ એકલું પ્રજનન કરી શકે છે. એટલે કે બે લિંગની જરૂર પડતી નથી. એટલા માટે એને શું કીધું છે? અલિંગી પ્રજનન. તો એની અંદર આવે છે ભાજનની પ્રક્રિયા. ત્યાર પછી બીજું આવે છે કલિકા સર્જન. શું આવે છે બેટા? કલિકા સર્જન, બરોબર છે, કલિકા સર્જન. તો ઈસ્ટમાં કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે, એ આપણે આગળ જોશું. રેડી? ભાજનની પ્રક્રિયા. તો અમીબાની અંદર શું થાય છે બેટા? અમીબા એકકોષીય સજીવ છે, તો એની અંદર શું થાય છે? ભાજનની પ્રક્રિયા દ્વારા અલિંગી પ્રજનન થાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અલિંગી પ્રજનનમાં ભાજન, કલિકા સર્જન, ત્યાર પછી આવે છે અવખંડન. શું થાય છે? અવખંડન. તો સ્પાયરોગાયરા નામની લીલ છે, સ્પાયરોગાયરા નામની લીલ, એની અંદર અવખંડન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. ત્યાર પછી આવે છે ચોથું છે બીજાણુ સર્જન, બરોબર છે, બીજાણુ સર્જન. તો હાઇડ્રા જે સજીવ છે, બરોબર, હાઇડ્રા બહુકોષીય સજીવ, એની અંદર બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે, બરોબર. ત્યાર પછી બેટા આવે છે અહીંયા પુનઃસર્જન. પાંચમું પુનઃસર્જન, બરોબર છે, પુનઃસર્જન દ્વારા અલિંગી પ્રજનન. ત્યાર પછી આવે છે વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન કોને કહેવાય? તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણો દ્વારા
બરાબર છે. મૂળ, પ્રકાંડ અને પર્ણો દ્વારા એના દ્વારા જે પ્રજનન કરવામાં આવે છે અને નવા છોડની સંતતિનું નિર્માણ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? વાનસ્પતિક પ્રજનન. બરાબર. તો ખાસ યાદ રાખજો બેટા કે વાનસ્પતિક પ્રજનન એ કહેવાય કોને? તો વાનસ્પતિક પ્રજનન એટલે અહીંયા હું લખું છું ત્યાર પછીનો પ્રકાર વાનસ્પતિક પ્રજનન. બરોબર છે. કયું પ્રજનન બેટા? વાનસ્પતિક પ્રજનન. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અલિંગી પ્રજનન નામે મુખ્યત્વે કેટલા પ્રકાર પાડેલા છે? અહીંયા ટોટલ મેં 6 પ્રકાર પાડેલા છે. રેડી? તો હવે ભાજન છે, ભાજનની પ્રક્રિયા, કલિકા સર્જનની પ્રક્રિયા, અવખંડનની પ્રક્રિયા, બીજાણુ સર્જનની પ્રક્રિયા, પુનઃસર્જનની પ્રક્રિયા અને વાનસ્પતિક પ્રજનન. બરાબર છે. આટલી વસ્તુ આપણે જોવા જઈએ તો પાછળ હું તમને બતાવું અથવા તો અહીંયા તમને બતાવી દઉં કે ભાઈ ભાજન છે એ કયા સજીવની અંદર ભાજન દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર તમે ખાલી આ મેપ ખાલી આટલો યાદ રાખશો તો પણ તમને આખે આખું ચેપ્ટર છે એ કમ્પ્લીટલી યાદ રહી જશે. બરાબર છે. કારણ કે આની અંદર થિયરી વધારે ગોખવાની આવે છે તો એ ગોખવું એની કરતા આ બ્રોડ મેપ છે એ યાદ રાખી લેશો એટલે તમારું કામ આ ચેપ્ટરની અંદર 50% હળવું થઈ જશે. રેડી? તો હવે અહીંયા જોઈએ ભાજનની પ્રક્રિયા છે એ ભાજનની પ્રક્રિયાની અંદર કઈ કઈ પ્રક્રિયા દ્વારા ભાજન થાય છે? તો એની અંદર 2 પ્રકાર છે, ભાજનના દ્વિભાજન અને બહુભાજન. બરોબર છે. ભાજનના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને પ્રકારો લખું છું. એક છે દ્વિભાજન, દ્વિભાજન અને એક છે બેટા બહુભાજન. બહુ એટલે એક કરતા વધારે. બરોબર છે. બહુભાજનનો મતલબ શું થાય? એક કરતા વધારે થતું હોય એને કહેવામાં આવે છે બહુભાજન. રેડી? તો દ્વિભાજન દ્વારા પ્રજનન કયા સજીવની અંદર થાય છે? તો એ દ્વિભાજન દ્વારા પ્રજનન, અલિંગી પ્રજનન છે એ બેટા આપણે અમીબામાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? અમીબામાં. શેમાં? અમીબા. બરોબર છે. અમીબા એક કોષીય સજીવ છે અને એની અંદર દ્વિભાજન દ્વારા પ્રક્રિયા થાય છે એટલે કે અલિંગી પ્રજનન થાય છે. અને બહુભાજન છે એ પ્લાઝ્મોડિયમ છે. પ્લાઝ્મોડિયમ. બરોબર. પ્રજીવનું નામ છે પ્લાઝ્મોડિયમ. મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ છે પ્લાઝ્મોડિયમ. બરોબર. એની અંદર શું જોવા મળે છે? બહુભાજન. શું જોવા મળે છે બેટા? બહુભાજન. બહુભાજનનો મતલબ કે એક કરતા વધારે વખત શું થાય? વિભાજન થવું. એને કહેવામાં આવે છે બહુભાજન. ત્યાર પછી બેટા યાદ રાખજો કલિકા સર્જન. કયું સર્જન? કલિકા સર્જન દ્વારા કઈ રીતે પ્રક્રિયા થાય છે એની અંદર જોઈએ તો કલિકા સર્જનની અંદર બેટા જે ઈસ્ટ નામની ફૂગ છે, બરાબર, ઈસ્ટની અંદર કલિકા સર્જન જોવા મળે છે ઈસ્ટમાં. બરાબર. અવખંડન. અવખંડન શેમાં જોવા મળે છે? તો અવખંડન દ્વારા અલિંગી પ્રજનન કોણ કરે છે? તો કે સ્પાઇરોગાયરા લીલ છે. સ્પાઇરોગાયરા લીલ છે એ અવખંડન કરે છે. અને પુનઃસર્જન અથવા તો બીજાણુ સર્જન છે એમાં રાઇઝોપસ નામના બેક્ટેરિયા છે. રાઇઝોપસ બેક્ટેરિયા. અહીંયા પુનઃસર્જન છે. પુનઃસર્જન એની અંદર યાદ રાખજો એક તો હાઇડ્રા છે, હાઇડ્રા, અને બીજું છે બેટા પ્લેનેરિયા. આ બંને સજીવના નામ છે, હાઇડ્રા અને પ્લેનેરિયા. અને વનસ્પતિક પ્રજનનના અલગ અલગ આપણે પ્રકારો જોવાના છે. વાનસ્પતિક પ્રજનન 2 રીતે થાય છે. વાનસ્પતિક પ્રજનન કેટલી રીતે થાય છે? 2 રીતે, કુદરતી રીતે અને કૃત્રિમ રીતે. કુદરતી રીતે કઈ રીતે? તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા જે થતું હોય એ કુદરતી વાનસ્પતિક પ્રજનન છે. અને અહીંયા કૃત્રિમ રીતે વાનસ્પતિક પ્રજનન કઈ રીતે થાય? તો કૃત્રિમ રીતે જે કલમ દ્વારા કરો છો અથવા તો દાબ કલમ દ્વારા કરો છો અથવા તો આરોપણની પ્રક્રિયા દ્વારા કરો છો એ પ્રક્રિયાની અંદર જે કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. તો એનું ડિસ્કશન આપણે આની પછી કરીએ. તો આ વસ્તુ યાદ રાખજો બેટા. વનસ્પતિમાં પ્રજનન, પ્રાણીઓમાં પ્રજનન. બરાબર. વનસ્પતિમાં પ્રજનન અંગ તરીકે પુષ્પ જવાબદાર છે જેની અંદર પુકેસર, સ્ત્રીકેસર હોય.
બરાબર. પ્રાણીઓમાં પ્રજનન તરીકે નર અને માદા જવાબદાર છે, જેનું ફલન થઈ આગળની પ્રક્રિયા જે હું લખું છું યાદ રાખજો. પરંતુ અહીંયા આપણે આગળ હું લખું છું, જો અહીંયા મેં તમને એવું લખીને આપેલું છે કે વનસ્પતિની અંદર શું લખેલું હતું, પુંકેસર, અને આ બાજુ શું લખેલું હતું, સ્ત્રીકેસર. રેડી. અને અહીંયા નરની અંદર અથવા તો નરની અંદર શું હતું, નર જાતીય અને માદા જાતીય આ બંનેનું પુંકેસર અને સ્ત્રીકેસર બંનેનું મિલન થાય. અહીંયા નર અને માદા જાતીયનું મિલન થાય ત્યારે કઈ પ્રક્રિયા થાય છે, ફલનની પ્રક્રિયા થાય છે. શું થાય છે બેટા, ફલન. બરોબર, એને કહેવામાં આવે છે ફલનની પ્રક્રિયા. અહીંયા પણ નર અને માદા જાતીય બંનેની અંદરથી અંડપિંડમાંથી, માદા જાતિની અંદર અંડપિંડમાંથી અંડકોષ, અને જે નર જાતીય છે એની અંદર શુક્રપિંડમાંથી શુક્રકોષ, એ જ્યારે નિર્માણ થાય ત્યારે ફલનની પ્રક્રિયા થાય. અને અહીંયા જે વનસ્પતિની અંદર ફલન બાદ શું થાય છે તો કે યુગ્મનજનું નિર્માણ થાય. યુગ્મનજ એટલે કે ઝાયગોટ બને છે. બરાબર, યુગ્મનજ બને છે. અને અહીંયા પેન હું થોડી ડિફરન્ટ કરી દઉં એટલે તમને આઈડિયા આવે. બરાબર છે, ફલન દ્વારા યુગ્મનજ બને છે. શું બને છે, યુગ્મનજ. ઓકે. અને અહીંયા ફલનની પ્રક્રિયા બાદ અહીંયા પણ શું બને છે બેટા, યુગ્મનજની પ્રક્રિયા થાય છે, યુગ્મનજ બને છે. અને એ યુગ્મનજ ક્યાં જાય છે, ભ્રૂણમાં જાય છે. ક્યાં જાય છે બેટા, યુગ્મનજ છે એ ક્યાં જાય છે, ભ્રૂણની અંદર જાય છે. યાદ રાખજો ખાસ. બરોબર, ક્યાં જાય છે, ભ્રૂણ. ભ્રૂણમાં જાય છે. અને ભ્રૂણમાંથી ક્યાં જાય છે, બીજમાં જાય. અને છેલ્લે બીજ શું થાય છે, અંકુરણ થાય છે. બરાબર છે, શું થાય છે, અંકુરણ. એવી જ રીતે અહીંયા યુગ્મનજ છે એ યુગ્મનજમાંથી ગર્ભમાં જશે, ગર્ભમાંથી ભ્રૂણમાં જશે, અને ભ્રૂણમાંથી શું થશે, બાળ પ્રાણી. ભ્રૂણમાંથી બાળ પ્રાણીનો શું થશે, જન્મ થશે. બાળ પ્રાણી. આ આખી ગર્ભધારણની પ્રક્રિયા છે. બરાબર છે, ગર્ભ વિકાસ છે પ્રાણીઓની અંદર, ગર્ભ વિકાસ. રેડી. તો જે શુક્રપિંડ આ જે છે એ વનસ્પતિની અંદર છે, વનસ્પતિની અંદર થતી પ્રક્રિયા છે. રેડી. તો આખી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે અહીંયા વનસ્પતિની અંદર બે વસ્તુ જવાબદાર છે પ્રજનન માટે, પુંકેસર, સ્ત્રીકેસર. રેડી. એવી જ રીતે અહીંયા જે પ્રાણીઓ છે, પ્રાણીઓની અંદર નર અને માદા જાતીય જવાબદાર છે. શું જવાબદાર છે, નર અને માદા. અને બંનેનું ફલન થઈ અને શું બને છે, યુગ્મનજ, ત્યાર પછી ગર્ભ, ત્યાર પછી ભ્રૂણ અને બાળ પ્રાણી. રેડી. તો આવી રીતે આખી સિસ્ટમ છે એ ચાલે છે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પ્રજનનની. ઓકે. હવે આની અંદર બેટા એક વસ્તુ અહીંયા આપણે જોયું હતું કે વાનસ્પતિક પ્રજનન. બરાબર છે, વાનસ્પતિક પ્રજનન. તો વાનસ્પતિક પ્રજનનની અંદર બે પ્રજનન મેં તમને કીધા. વાનસ્પતિક પ્રજનન છે, વાનસ્પતિક પ્રજનન. તો વાનસ્પતિક પ્રજનનની અંદર બે પ્રકાર છે. કયા? વાનસ્પતિક પ્રજનનની અંદર બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે બેટા કુદરતી વાનસ્પતિક પ્રજનન, અને બીજો પ્રકાર છે કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન. બરાબર. અને કુદરતીની અંદર બીજા ત્રણ પેટા પ્રકાર છે. કુદરતીની અંદર મૂળ દ્વારા, પ્રકાંડ દ્વારા અને પર્ણ દ્વારા. મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા જે પ્રજનન થાય છે એ કુદરતીની અંદર આવે છે. અને કૃત્રિમની અંદર બેટા, કૃત્રિમની અંદર કલમ દ્વારા. બીજો પ્રકાર છે દાબ કલમ, એટલે કે દાબીને જે કલમ દ્વારા આપણે છોડ ઉગાડીએ છીએ એ દાબ કલમ. અને ત્રીજું છે આરોપણ. શું છે, આરોપણની પ્રક્રિયા.
તો આખી વસ્તુ તમારે આ સમજવાની છે. વાનસ્પતિક પ્રજનન જે આપણે પાનફૂટીના પર્ણમાં વાનસ્પતિક પ્રજનનની અંદર આપણે જોઈએ છીએ કે પાનફૂટીનું પર્ણ હોય એની કિનારીએ ખાંચો જોવા મળે છે. એટલે કે પાંદડાની જે કિનારી હોય ત્યાં શું જોવા મળે છે? ખાંચો. એ ખાંચી જે છે એ શું બતાવે છે? અને એ ખાંચી સમયાંતરે શું થાય? એ ખાંચીઓ સમયાંતરે એ જમીન ઉપર ખરી પડે છે. જમીન ઉપર ખરી પડી અને નવા છોડનું શું કરે છે? નિર્માણ કરે છે. તો એ એક પ્રકારે શું છે? વાનસ્પતિક પ્રજનન. તો અહીંયા મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય એનું ઉદાહરણ જો હું તમને આપું તો એ છે સક્કરિયા. સક્કરિયા તમને ખબર હોય જમીનમાં આપણે જમીનમાં થાય છે અને એ મૂળ દ્વારા થાય છે. સક્કરિયાના મૂળ હોય છે, બરોબર. ત્યાર પછી છે પ્રકાંડ. પ્રકાંડ દ્વારા થતું હોય એનું એક્ઝામ્પલ આપું તો એના માટે છે બટાટા. કયું છે બેટા? બટાટા. અને પર્ણ દ્વારા જે થતું હોય એને કહેવામાં આવે છે પાનફૂટી. શું કહેવામાં આવે છે? પાનફૂટી. રેડી? આ વસ્તુ તમારે યાદ રાખવાની છે આની અંદરથી કે ભાઈ મૂળ, પ્રકાંડ અને પર્ણ જે કુદરતી વાનસ્પતિક પ્રજનન છે એનો પ્રકાર છે. સક્કરિયાની અંદર વાનસ્પતિક પ્રજનન થાય છે પણ મૂળ દ્વારા થાય છે. બટાટા છે એ બટાટાની સપાટી ઉપર તમે જુઓ તો આંખ જેવી રચના હોય છે. રેડી? તો એ આંખ જેવી રચના છે એ પ્રકાંડ છે. ત્યાર પછી પર્ણ, તો જે મેં તમને હમણાં જ કીધું પાનફૂટીનું પર્ણ છે એની અંદર જે પ્રક્રિયા થાય છે એ કુદરતી વાનસ્પતિક પ્રજનન છે. ત્યાર પછી અહીંયા જોઈએ કલમ દ્વારા. તો કલમની અંદર જોઈએ તો ગુલાબ આવશે. ગુલાબની કલમ આપણે વાવીએ છીએ. ગુલાબના બીજ ના હોય, બરોબર. ત્યાર પછી શેરડી છે. શેરડી પણ કલમ દ્વારા ઉગે છે. ત્યાર પછી દ્રાક્ષ છે. શું છે બેટા? દ્રાક્ષ. નારંગી, બરોબર. દ્રાક્ષ, નારંગી, મોગરો, આ બધી કલમો હોય છે. શું હોય છે બેટા? કલમો. અને દાબ કલમની જો હું તમને વાત કરું તો લીંબુ છે. શું છે? લીંબુ અને બોગનવેલ. લીંબુ અને બોગનવેલો. લીંબુ અને બોગનવેલો. લીંબુ અને બોગનવેલો, બરાબર છે. લીંબુ અને બોગનવેલ આ જે વનસ્પતિઓ છે એ કૃત્રિમ વાનસ્પતિક પ્રજનનની અંદર આવશે. એના કોઈ બીજ હોતા નથી, બરાબર. આપણે જે ગુલાબનો છોડ ઉગાડવો હોય તો એમની કલમનું આરોપણ કરવું પડે, કલમ વાવવી પડે છે. રેડી? શેરડીનો છોડ વાવવો હોય તો એમની પણ કલમ આવે છે. એવી રીતે દ્રાક્ષ છે તો દ્રાક્ષ છે એનો પણ શું આવે છે? એનો પણ કલમ જ આવે છે. રેડી? નારંગી છે એમના પણ કલમ હોય. મોગરો એની પણ કલમ હોય. એવી રીતે કલમ દ્વારા જે આપણે આરોપણ કરીએ છીએ અને નવી વનસ્પતિને ઉગાડીએ છીએ, બરોબર. તો એક પ્રકારે શું છે? કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન છે. ત્યાર પછી આરોપણ દ્વારાની અંદર આંબો આવશે, જામફળ આવશે, બરોબર છે. આંબો, જામફળ છે, બરોબર. ત્યાર પછી સફરજન છે. સફરજન છે. તો આ બધી વસ્તુ છે બેટા એ કૃત્રિમ વાનસ્પતિક પ્રજનનની અંદર આવશે. તો તમારે બેટા વસ્તુ યાદ એ રાખવાની છે કે અહીંયા તમે જોયું કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનની અંદર મેં તમને આખો મેપ બતાવ્યો કે અહીંયા તમને પરીક્ષાની અંદર એવું પૂછાય કે અમીબામાં દ્વિભાજન દ્વારા અલિંગી પ્રજનન સમજાવો. રેડી? તો અમીબા છે એક પ્રકારે એક કોષીય સજીવ છે અને પોતાના જે ખોટા પગો દ્વારા શું કરે છે? ખોરાક ગ્રહણ કરે છે અને વિભાજન કરે છે. રેડી? તો એ બધી જે આ વનસ્પતિ મેં તમને અહીંયા જે સજીવો બતાવ્યા છે એ બધા જ સજીવો અલિંગી એટલે કે પોતાની જાતે જ પ્રજનનની પ્રક્રિયા કરે છે અને નવી સંતતિનું નિર્માણ કરે છે. બીજી વસ્તુ કે બેટા આની અંદર તમારે એ જોવાનું છે આ ચેપ્ટરની અંદર કે માનવ વસ્તી છે એ માનવ વસ્તીના નિયંત્રણની પદ્ધતિઓ કઈ કઈ છે. તો માનવ વસ્તીના નિયંત્રણની પદ્ધતિઓ ઘણી બધી છે. એક તો યંત્રશાસ્ત્ર છે, એક તો શસ્ત્રક્રિયા છે અને એક રાસાયણિક પ્રક્રિયા દ્વારા પણ તમે ગર્ભ નિરોધક છે, ગર્ભધારણની પ્રક્રિયાઓ જે છે એ અટકાવી શકો છો. અને બીજી વસ્તુ કે અહીંયા તમારે એક વસ્તુ એ યાદ રાખવાની છે આ ચેપ્ટરની અંદર કે જે અહીંયા જે નર જાતીય છે, બરાબર, નર જાતીય અંતઃસ્ત્રાવ છે એની અંદર
તમારે યાદ રાખવાનું છે ટેસ્ટોસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન અને માદા જાતીય એક મિનિટ માદા જાતીય અંતઃસ્ત્રાવ છે, માદા જાતીય અંતઃસ્ત્રાવ, એની અંદર તમારે એટલું જ યાદ રાખવાનું છે શું? ઈસ્ટ્રોજન. શું યાદ રાખવાનું છે? ઈસ્ટ્રોજન અને બીજું પ્રોજેસ્ટોન. બરોબર, ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટોન આ બંને જે આ નર જાતીય અંતઃસ્ત્રાવ છે, આ માદા જાતીય અંતઃસ્ત્રાવ છે. બરોબર, અંતઃસ્ત્રાવો છે આપણા શરીરની અંદર સીધા રુધિરમાં ભળે છે અને જે તે અંગ સુધી યોગ્ય કાર્ય કરવા માટે બંધાયેલા છે. તો આ જે છે અંતઃસ્ત્રાવો એ અગત્યના કાર્યો કરે છે, પ્રજનન માટે અગત્યના ભાગ ભજવે છે. નર જાતીય ટેસ્ટોસ્ટેરોન છે અને માદા જાતીય ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે. એવી રીતે મેં હજી હમણાં તમને કીધું કે જે વસ્તી નિયંત્રણ છે, બરોબર, વસ્તી નિયંત્રણ રાખવા માટે તમને અહીંયા ક્વેશ્ચન જ લખી દઉં કે એક્ઝામ ની અંદર આ રીતે પૂછાય કે વસ્તી નિયંત્રણ રાખવા માટેની પદ્ધતિઓ સમજાવો. બરાબર, વસ્તી નિયંત્રણમાં રાખવા માટેની પદ્ધતિઓ કઈ કઈ છે? તો વસ્તી નિયંત્રણમાં રાખવા માટેની પદ્ધતિઓ હજી હમણાં જ મેં તમને કીધું કે વસ્તી નિયંત્રણ રાખવા માટે એક તો યંત્રશાસ્ત્ર છે, યંત્રશાસ્ત્ર. બરાબર, યંત્રશાસ્ત્ર દ્વારા તમે એ વસ્તી નિયંત્રણ કરી શકો છો. બીજું શસ્ત્રક્રિયા દ્વારા, અને ત્રીજું છે બેટા રાસાયણિક ક્રિયા દ્વારા. બરાબર, તો યંત્રશાસ્ત્રની અંદર કઈ કઈ વસ્તુ? તો યંત્રશાસ્ત્રની અંદર નિરોધ છે, નિરોધ દ્વારા ગર્ભધારણ છે અટકાવી શકાય છે. માદાની અંદર પણ આવે છે, બરોબર છે, આંતરિક નિરોધની રચના. અને પુરુષ છે તો એ પુરુષનું શુક્રપિંડ છે, એ શુક્રપિંડ અંડકોષ સુધી પહોંચે નહીં એને રોકવા માટે નિરોધનો ઉપયોગ કરવામાં આવે છે, જેના થકી વસ્તી નિયંત્રણ છે એ વસ્તી નિયંત્રણ લાવી શકે અથવા તો ગર્ભની જે ગર્ભ ધારણની પ્રક્રિયા છે એને અટકાવી શકાય છે. તો નિરોધ છે. ત્યાર પછી કોપરટી છે, કોપરટી અથવા આકડી છે, બરાબર છે. આના દ્વારા જે મુખ્ય કાર્ય એ છે કે શુક્રપિંડમાંથી નીકળતા શુક્રકોષો છે એ અંડપિંડ સુધી ના પહોંચે, એ પહોંચતા અટકાવવા માટેની આ બધી પદ્ધતિઓ છે. એટલા માટે વસ્તી નિયંત્રણની પ્રક્રિયા અહીંયા કીધી છે. શસ્ત્રક્રિયાની અંદર વાસેક્ટોમી પુરુષની અંદર, શુક્રવાહિની કાપી એ પદ્ધતિને કહેવામાં આવે છે વાસેક્ટોમી. અને જે સ્ત્રીઓની અંદર જે અંડવાહિની છે ફેલોપિયન ટ્યુબ એ કાપીને એને કહેવામાં આવે છે ટ્યુબેક્ટોમી. બરાબર છે, એ શસ્ત્રક્રિયા છે. શું છે બેટા? શસ્ત્રક્રિયા. જે શુક્રપિંડ છે, શુક્રવાહિની, એમાંથી શુક્રકોષ બહાર ના આવે એટલા માટે એને કાપી લેવામાં આવે, એને કહેવામાં આવે છે વાસેક્ટોમીની પ્રક્રિયા. અને જે સ્ત્રીઓની અંદર અંડવાહિનીમાંથી એક એક અંડકોષ દર મહિને ફલિત થાય છે 28 દિવસે, એ કાપીને જે પ્રક્રિયા કરવામાં આવે છે એને કહેવામાં આવે છે ટ્યુબેક્ટોમી. બરોબર, આ વસ્તુ યાદ રાખજો. અને રાસાયણિક ક્રિયાની અંદર જે આપણે ટેબ્લેટ લેવામાં આવે, ગોળીઓ, બરોબર છે, દવાઓ, ગોળીઓ છે, બરોબર છે, દવાઓ દ્વારા ગર્ભધારણ અટકાવી શકાય.
ગર્ભધારણ અટકાવી શકાય છે. તો બેટા આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આ વસ્તી નિયંત્રણનો એક પ્રશ્ન છે, એ પણ એક્ઝામ ની અંદર ઘણી બધી વખત પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર ની અંદર આપણે અહીંયા જે વસ્તી નિયંત્રણમાં રાખવા માટેના જે અલગ અલગ પદ્ધતિઓ છે અને આખા ચેપ્ટરનો મેં તમને બ્રોડ મેપ આપેલો છે કે આપણે આ ચેપ્ટરની અંદર બે વસ્તુ જોવાની છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. બરાબર. હવે આની અંદર તમને અલગ અલગ પ્રશ્ન પૂછાય કે ભાઈ અમીબામાં ભાજનની અથવા તો દ્વિભાજનની પ્રક્રિયા સમજાવો અથવા તો સ્પાઇરોગાયરામાં અવખંડનની પ્રક્રિયા સમજાવો. બરાબર. પણ વસ્તુ આપણે મેઇન ટોપિક્સ આ ભણવાના છે. તો આજના વિડિયો લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ડિટેલમાં જોશું કે ભાઈ આ ચેપ્ટરની અંદર કયા પ્રશ્નો પૂછાવા લાયક છે, એના આઈએમપી આપશું. પરંતુ આ ચેપ્ટરની અંદર ખાસ નર પ્રજનન અંગની આકૃતિ અને માદા પ્રજનન અંગની આકૃતિ છે એ ખાસ કરીને જે આવી ઘણી બધી વખત એક્ઝામ ની અંદર પૂછાયેલી છે. બરાબર છે. એનું નામકરણ ખાસ કરીને જવું. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આજના ચેપ્ટરને અહીંયા વિરામ આપીએ છીએ. ઓલ ધ વેરી બેસ્ટ. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ડિટેલમાં જોશું. બરાબર છે. આની પછીનું નેક્સ્ટ ચેપ્ટર છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ. તો આવી જ રીતે બાયોલોજીની અંદર તમારે રોડ મેપ તૈયાર કરી એની અંદર કઈ કઈ વસ્તુ આવે છે અને કયા કયા એક્ઝામ્પલો યાદ રાખવા, બરાબર છે, એના આધારે તમે જે ડિસ્ક્રિપ્શન હોય, વર્ણન છે, એ તો તમે લખી શકો છો સમજીને. પરંતુ આ રીતે તમે ચાર્ટ તૈયાર કરી દો એટલે તમારા માઇન્ડની અંદર બધા જ કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય છે. ઓકે? તો થેન્ક યુ. ઓલ ધ વેરી બેસ્ટ. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીએ. આવજો. બાય બાય.